ભાવનગરના અકવાડા વિસ્તારમાં આવેલી ચંદ્રોદય સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા એક જ રાત્રે 4 બંધ મકાનમાં ચોરી થઈ હતી। મળતી માહિતી મુજબ મનુભાઈ વાઘેલાના ઘરમાંથી અંદાજે 40,000 રૂપિયા અને આર્મી મેન મનસુખભાઈ મકવાણાના ઘરમાંથી અંદાજે 1,25,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં 5 તસ્કરો કેદ થયા છે। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। વાતો કરે લંગડો છો એક લંગડો છે એ બેઠો દરવાજો કાઢી લંગડો એક લંગડો આવે એ લંગડામાં માલે છે એ બતાવે એ બહાર નીકળે છે ને ત્યારે ખબર પડે કેમ થોડો થોડા ઘણી વાર લાગ્યો નકો જો પડે માથે બાંધી દીધું છે લોકો બધું કોલા લંગડો જો હજુ લંગડો જો લંગડો જો જોઈ જબલું જોયું એમાં પૈસા જો આવી બધું જબલું જો સગળ લાખ મળ્યું હા આવીમાં કોપાડીને પૈસાનું રીમાં છે કરતું જોયું કેમ આવ્યો જો કાંઈ બીક છે ને મારું નામ મકવાણા મનસુખભાઈ સુરેશભાઈ। કયા વિસ્તારમાં રહ્યો છો અને શું આજે રહેવાનું અત્યારે મારે ગામડે છે અને હાલમાં હું જ્યારે આર્મીમાં સર્વિસ કરું છું, જ્યારે રજા પર આવું છું ત્યારે હું 15 દિવસ ભાવનગર મારા મકાને રહું છું અને 15 દિવસ ગામડે રહું છું। અને હાલમાં હું રજા પર આવેલ અને મારે મકાન મારું ચંદ્રોદય સોસાયટી ગુરુકુળ અકવાડા અને રજા પર આવેલો અને કાલે હું મારા મકાનની સામાન ખરીદી માટે ભાવનગર આવેલો અને મારા પૈસા 1,25,000 મેં સાંજે મંદિરની અંદર મૂકેલ અને પછી હું ગામડે ગયેલ। ગામડેથી રિટર્ન 11 તારીખે સવારમાં ભાવનગર પાછો આવેલ અને મકાને ગયેલ તો જોયેલું કે મકાનનું તાળું તૂટેલ હતું અને મંદિરની અંદર રાખેલા 1,25,000 રોકડ રકમ ચોરી થયેલી। તપાસ દરમિયાન ખબર પડેલ કે આ સોસાયટીની અંદર બીજા 3 તાળા તૂટેલ છે અને પૈસાની ચોરી પણ થયેલ છે। આ પહેલાં 4 મહિના પહેલાં પણ તુલસીભાઈના મકાનની અંદર 8 લાખ રૂપિયાની ચોરી થયેલ, જેમાં દાગીના અને રકમ સામેલ છે। આ બાબતે પોલીસ ફરિયાદ કરી દીધી? આ બાબતે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR નોંધાવેલ છે। પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે, આ બાજુ આવતું નથી? આ બાજુ કોઈ આવતું નથી પેટ્રોલિંગ માટે। ગનુભાઈ ટીડાભાઈ એરિયો ચંદ્રોદય ગુરુકુલ નિશાનની પાછળ બીજા ગેટમાં અમે બહાર ગયા હતા વિશાળમાં તો બાજુવાળાએ અમને ફોન કીધો કે તમે આવો અહીંયા દાદા તમારું મકાન તોડેલું છે। 5 વાગે મને ફોન આવ્યો, હું 5 વાગે અહીંયા આવ્યો, બધું પૈસા વેપારના બધા લઈ ગયા। અંદાજે કઈ બીજું ગયું છે? બીજું નહીં સાહેબ, ગયું પણ જબલામાંથી પૈસા ભરીને લઈ ગયા। અંદાજે કેટલા છે? અંદાજે તો વેપાર બધો કરી નાખતા એ કાંઈ ખબર નથી। 40-50,000 રૂપિયા હતા। અહીંયા 3 મકાન તૂટ્યા, બીજા એ લોકોને આપણે ખબર નથી। 3 મારી શેરીમાં 3 મકાન તોડ્યા। અવારનવાર આવું સાહેબ થાય છે, વારી કરી 10-12 લાખ રૂપિયા લઈ ગયા તુલસીભાઈના। હા, જાણ કરેલી, લખાવેલું છે, વારી સાહેબ આવું બને। તમારી તંત્ર પોલીસ પાસેથી અપેક્ષા શું છે?
એ કોઈ હવે પેટ્રોલિંગ વધારે હા કરે આપે વધારે પેટ્રોલિંગ તો સારું નકર સાહેબ અમે એકલા મારી નાખે શું કરું 5 જણા આવે છે, બોલો. મારું નામ જોગદિયા ભીખાભાઈ હીરાભાઈ, ગામ મકવાડા, ચંદ્રોદય પાર્ક સોસાયટી, ગેટ નંબર 2, શેરી નંબર 7માં શું બનાવ બન્યો? ચોરીનો બનાવ બનેલો છે અને નકુસા કાપી નાખેલ છે અને ઘરમાં નુકસાન કરેલ છે. આશરે કેટલા મકાનમાં તાળા તૂટ્યા? આશરે 5 મકાનમાં તાળા તોડેલા છે અને આ ત્રીજી વખત આવો બનાવ બને છે. પોલીસને તમે જાણ કરેલી? આ પોલીસને જાણ કરેલી છે પણ અહીંયા પેટ્રોલિંગ અમારું ખાસ થાય એનામાં એવી અપેક્ષા અમે રાખીએ છીએ.